ઘણી બધી પરેશભાઈ વાત કરી. આ ઘરે આપણે ઘણી વાર એવું હોય એટલે ઘણા લેડીઝને આવી ટેવ હોય કે જવાના હોય ખરા પણ પેલા કોઈ કહે તો અમે તો અહીંયા આ અમુક જગ્યાએ ગયા અને અમુક જગ્યાએ ગયા જ એવી વાત કરે, પણ બીજા દિવસે એનો કદાચ ભેદ ખુલી જાય. પેલા કોઈ મળે તો કે તમે ત્યાં મળેલા, તમારા ઘરના પેલા મળ્યા, ખબર પડી જાય. એટલે કોઈને જૂઠું બોલવું નહીં, જે હોય તે સાચી વાત કરવી. એક જૂઠું બોલવામાં 100 જૂઠા બોલવા પડે. આ એક આપણે પોતાને માટે, આ બીજા કરે કે નહીં કરે, આપણે આટલા જે ભેગા થયા છે એટલા બધા આપણામાં બધી વિચાર શક્તિ, આપણી માનસિકતા બદલાય તો એ પણ ઘણું છે. એક માનસિકતામાંથી 10 માનસિકતા બદલાશે. આપણે 10 જણા માનસિકતા બદલવું તો 10 100 જણની માનસિકતા બદલાશે, 100 1000ની બદલાશે, 1000ની લાખોની બદલાશે. એટલે એવું કંઈ માનવાની જરૂર નથી કે આપણે 10 છે ને 25 છે ને 50 છે. જે છે તે બસ આપણે આપણી રીતે આપણું અભિયાન ચાલુ રાખે. કોઈ સમજે નહીં સમજે, આપણે સમજીએ બસ છે. આપણે સમજીએ, આપણે કોઈ પાસે કંઈ માગતા નથી, આપણે આપવાની જ વાત છે. આપણે ફળાહાર કર્યો, નારિયેળ પાણી પીધું, પેલા મુનાભાઈને છે ચા પીવાની છોડી દીધી એને આપણા પ્રોગ્રામમાંથી. એક તો ફાયદો થયો. આપણે બી શનિવારે બે તો હવે શનિવારે આમ તો એક જ ટાઈમ જમીએ, પણ હવે તો બિલકુલ શનિવારે ફક્ત ફળાહાર પર. એટલે ટ્રાય કરો, ફાયદો આપણને જ છે. એ ફળાહાર ખાવાથી તો આખું જીવન સુધરી જશે. એક દિવસ કરો, પછી થોડા અડધો દિવસ, કોઈ બીજા દિવસે, કોઈ દિવસે વચ્ચે અઠવાડિયા 2 દિવસ કરો. ને આ કુદરતી કરવું જ પડશે, બધાય જ કરવું પડશે. આજે આપણે કરીએ એવું નહીં, દરેક જો નીચું. હમણાં તો એવું છે, હમણાં પરમ દિવસના પેપરમાં હતું, એવા 9 પેરામીટર છે દુનિયાના કે આખી ધરતીને બી મુશ્કેલી ઊભી થવાની છે. એ પેરામીટરમાં જો સુધારો નહીં થશે તો દુનિયાને જ તકલીફ પડવાની છે. એટલે ધીમે ધીમે આપણે આગળ વધીએ. પેરામીટરમાં એવું કે હવામાન બગડી ગયું, આજે આપણે જોતા છે હવામાન